જય શ્રી કૃષ્ણ. દાનલીલા. શ્રી ગોવર્ધન ગિરિરાજજીનું જે શિખર છે તેના ઉપરથી આપણા શ્યામ સુંદર ઊંચા સ્વરેથી પોકાર કરે છે, હે શુબલ, હે શ્રીદામા, એ બધાને બોલાવે છે અને કહે છે કે જાઓ અને ગ્વાલિનીઓને ઘેરી લ્યો અને કહો કે અમારું દાન આપો. હવે પ્રભુએ કીધું એટલે તો સખાઓ ગોપીજનોને રોકવાનો ખૂબ પ્રયાસ કરે છે, પરંતુ ગોપીજનો પણ કેવા છે, એ વ્રજભક્તો પણ કેવા છે, નથી રોકાતા. તો સખાઓ થાકી હારી અને કૃષ્ણને વિનંતી કરે છે કે હે ગિરધારી, ગોપીઓ તો માનતી જ નથી. તો આ સાંભળી અને પ્રભુ દોડતા આવ્યા અને પોતાના શ્રી હસ્તથી રાધિકાજીના જે વસ્ત્રનો જે અંચાલ હતો એમને પકડી અને રોકી લીધા. એક ભુજા કંકન ગયો, એક ભુજા સો ચીર, દાન લઈને ઠાડે ભયે સો, ગહેવર કુંજ કુટીર, નાગરી દાન દે. પ્રભુએ એક ભુજાથી શ્રી રાધિકાજીનું કંકણ પકડ્યું અને એકથી તેમનું વસ્ત્ર પકડી અને દાન લેવા માટે કુંજ કુટીરના દ્વાર ઉપર ઊભા રહ્યા અને કહ્યું, હે રસ નિધાન, હે નવનાગરી, મુખ ઉપરથી આપનું ઘૂંઘટ દૂર કરો. આ રીતે પ્રભુ તેમની પાસે દાન માગે છે. આ જે દાનલીલાના જે દિવસો છે એ અત્યારે ભાદરવા સુદ 11થી ભાદરવા વદ અમાસ સુધી ચાલે છે. વ્રજમાં પ્રભુએ માખણ ચોરી, રાસલીલા, માનલીલા, ગોચારણ લીલા જે બધી કરી એમાંની એક દાનલીલા પણ પ્રભુએ કરી છે. અને આ દાનના દિવસોમાં એ પ્રભુએ જે દાનલીલા કરી અને ગોપીજનોના માનનું મર્દન કર્યું છે. તેમની સાંકડીખોર અને દાનઘાટીના સ્થળે મહી અને ગોરસના ભરેલી મટકી ફોડી અને મહીના દાન પ્રભુએ લીધા છે. અને આપણે પણ ગાઈશું, મેરી ભરી રે મટુકિયા લે ગયો રી. આપણે પણ પ્રભુને કહીએ છીએ કે મેરી ભરી રે મટુકિયા લે ગયો રી. દાનલીલામાં પ્રભુએ વ્રજભક્તો પાસે કોઈ મિષ્ટાન મેવા નથી માગ્યું, પરંતુ દહીં માગ્યું છે. સર્વસ્વ ગોરસ, ગો એટલે ઇન્દ્રિયો, પ્રભુને પ્રત્યેક ઇન્દ્રિયોનું સમર્પણ કરવાનું છે. દહીંનું દાન માગ્યું છે અને વ્રજભક્તોએ પ્રભુની ઈચ્છાને વશ થઈ ગોરસનું દાન કરી અને સર્વસ્વનું પ્રભુને નિવેદન કર્યું છે. અને ગોપીજનોના મન, વાણી, ઇન્દ્રિયો એ બધું ભગવત પરાયણ કરવા માટે પ્રભુએ ગોરસનું પાન કર્યું હતું. પ્રભુના ઘરમાં ક્યાં કોઈ ખોટ હતી? તેમના ઘરમાં તો સહસ્ત્ર ગાયો બિરાજતી હતી, પરંતુ પ્રભુએ ગોપીજનોના માનનું મર્દન કરવા આ લીલા કરી છે. અને પ્રભુએ ગોપીજનોના સર્વસ્વ જે એમને ઇન્દ્રિયનું સમર્પણ કર્યું તે પણ પ્રભુએ સ્વીકાર્યું છે. પ્રભુ જાતે જ સામે ચાલી અને જીવની સર્વ વસ્તુ પોતે સ્વ ઈચ્છાએ ઉપભોગ કરવા ઈચ્છે છે. એવી આ દાનલીલા એ રસમયી લીલા કહેવાય છે, એમ આપણા મહાપ્રભુજી સમજાવે છે. કંચન મોલ ભઈ આજ દધી, કંચન મોલ ભઈ. આજ તો દધીની કિંમત છે એ કંચનથી પણ વધારે છે, કારણ કે પ્રભુએ તેનો ઉપયોગ કર્યો છે માટે તે આજે કંચન બરાબર થઈ ગઈ છે. વ્રજમાં પ્રભુની 12 નિકુંજો બિરાજે છે. પુષ્પ નિકુંજ, ફૂલ નિકુંજ, રસ નિકુંજ, મધુ નિકુંજ, પ્રેમ નિકુંજ વગેરે વગેરે. આ 12 કુંજોમાં કોટાનું કોટી વ્રજભક્તોના જૂથો બિરાજે છે અને એ જૂથો સાથે પ્રભુએ દાનગઢ, ગહેરવનમાં, કરહેલામાં, દાનઘાટીમાં, કદમખંડીમાં, સાંકડીખોરમાં વગેરે જગ્યાઓમાં પ્રભુએ દાનલીલા કરી છે. અને આ દિવસોમાં પ્રભુએ મુકુટ કાસનીનો શૃંગાર ધારણ કરે છે. દૂધ એ સ્વામિનીજીનું અધરામૃત છે. દહીં એ શ્રી ચંદ્રાવલીજીનું અધરામૃત છે. રાજભોગમાં આપણે દાનમાં મુખ્ય દહીં ધરવામાં આવે છે. અત્યારે જે 20 દિવસો જે રાજભોગમાં આપણે જ્યારે ધરીએ છીએ ત્યારે દહીં પ્રભુને ધરાવવામાં આવે છે. દાનલીલાના જે મુખ્ય નાયિકા છે એ શ્રી ચંદ્રાવલીજી છે, જે દ્વિતીય સ્વામિનીજી તરીકે પ્રસિદ્ધ છે. અને આ દિવસોમાં આપણે દાનની પીછવાઈ આપણે લગાવીએ છીએ અને મંદિરોમાં પણ દાનની પીછવાઈ લગાવવામાં આવે છે.
હવે દહીંનું દાન માગવાના મુખ્ય 2 કારણ છે. દહીં એ સ્નેહનું પ્રતીક છે અને આપણી ઇન્દ્રિયોને દહીં સાથે સરખાવવામાં આવી છે. જો આપણી ઇન્દ્રિયોને પ્રભુને સમર્પિત કરશું પછી તો આપણે કોઈ જ ચિંતા કરવાની જરૂર જ નથી. દાણલીલામાં પ્રભુ જ્યારે મટકી તોડે છે, શું પ્રભુને કોઈ શોખ છે મટકી ફોડવાનો કે રમત કરવાનો? નહીં. તેનો અર્થ એ છે કે મટકી છે એ મસ્તક ઉપર રહે છે અને એ છે અભિમાનનું પ્રતીક છે. ઠાકુરજી મટકી નથી ફોડતા, પરંતુ આપણામાં રહેલું જે અભિમાન છે, ગુમાન છે, એને પ્રભુ દૂર કરે છે, એને તોડે છે. આ જ તો છે પ્રભુની પુષ્ટિ લીલા, કે જ્યાં પ્રભુ સામે ચાલી અને ભક્તોના ગર્વનું, માનનું મર્દન કરે છે. ધન્ય છે આ પ્રભુને કે જેને આ લીલા કરી છે. આવા ભાવનું આપણે સ્મરણ દાનના દિવસોમાં વારંવાર કરવું જોઈએ. વૃંદાવન દધી લૂંટી, આજે વૃંદાવન દધી લૂંટી. પ્રભુએ સાત્વિક, રાજસ, તામસ એમ 3 પ્રકારના દાન લીધા છે. હવે જે દીનતાપૂર્વક, સ્નેહપૂર્વક અને જે વિનમ્રતાથી જે દાન માંગે છે પ્રભુ, તે સાત્વિક દાન છે. અને વાદ વિવાદ, શ્રીમંતાપૂર્વક જે દાન લે એ રાજસ દાન છે. અને ત્રીજું જે છે, હઠપૂર્વક લેવામાં આવે, જોર ઝઘડો કરી, અનિચ્છા હોય છતાં પણ જોર કરીને દાન લે, તે તામસ દાન છે. માખણ છે એ કુમારિકાઓની ભાવથી ધરવામાં આવે છે. છાશ છે એ શ્રી યમુનાજીના ભાવથી આવે છે. આ દાનના દિવસોમાં પ્રભુનું જ ચાલે છે, જ્યારે આ ખેલના દિવસોમાં વૈષ્ણવોનું ચાલે છે. ગોપીજનો જેમ આવે તેમ ગારી દે છે, પ્રભુને જેમ આવે એમ કહે છે, છતાં પ્રભુ કંઈ જ નથી બોલતા. એટલે ત્યારે વ્રજભક્તોનું એટલે કે વૈષ્ણવોનું ચાલે છે અને દાનમાં પ્રભુનું ચાલે છે. આ દિવસોમાં રાજભોગ સમયે હરિરાયજીની બડી દાનલીલા ગાવામાં આવે છે, જે 35 ટૂકની છે અને તેને સર્વોત્તમ સ્તોત્ર સાથે સરખાવવામાં આવે છે અને ઘણો ગૂઢ ભાવ તેમાં સમાયેલો છે. અને આપણે પણ આ દાનલીલા ઘરે સાંભળી શકીએ, જે ખૂબ જ સુંદર છે. જય શ્રી કૃષ્ણ. દાન વિહારી લાલ કી જય. જય શ્રી કૃષ્ણ.